હાલમાં 31 ડિસેમ્બરના દિવસો નજીક આવી રહ્યા છે અને આ દિવસોમાં યુવાનો દ્વારા મોટી માત્રામાં પાર્ટી કરવામાં આવતી હોય છે અને આ અંતર્ગત ડ્રગ્સ તેમજ દારૂની હેરફેરની માત્રા પણ ખૂબ વધી જતી હોય છે। તેવામાં ગાંધીધામ નેશનલ હાઈવે પર મચ્છુનગર પુલ નજીક આવેલ ભવાની પાર્કિંગમાંથી રાજસ્થાન પાસિંગની ટ્રકની અંદર ભરેલ લંબાઈવાળા પથ્થરની આડસમાં બનાવેલ ખાનામાં સંગ્રહ કરી રાખેલ વિદેશી દારૂની 1619 બોટલ સાથે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર પ્રકાશ લાદુરામ બિશ્નોઈને પકડી પાડી 45 લાખ રૂપિયાના મુદ્દામાલ મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।